નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 ચતુષ્કોણ જેની અંદર આપણે આજે પ્રમેયને સાબિતી સાથે વર્ણવશું. પ્રમેય 8.1 કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. કોઈ પણ એક વિકર્ણ, દાખલા તરીકે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ સાથે દિયાળીનું નામ આપણે એની વ્યાખ્યાને જોયું પહેલા વિડિયોની અંદર. તે દાખલા તરીકે એક આ વિકર્ણ થાય તોય બે ત્રિકોણ બની જાય, એકરૂપ ત્રિકોણ બની જાય. આ વિકર્ણને ના લઈ અને પછી આ વિકર્ણ લઈ તો પણ શું થાય? એકરૂપ આકૃતિની રચના, એટલે કે બે ત્રિકોણ એકરૂપ બની જશે. એ રીતે આપણે આ પ્રમેયને સાબિતી સાથે વર્ણવવાનું છે. સાબિતી પ્રમેયો એટલે ત્રણ મુખ્ય અંગ થાય: પક્ષ, સાધ્ય અને સાબિતી. એટલે આપણે સૌપ્રથમ રકમ ઉપરથી પક્ષ તૈયાર કરશું. પક્ષમાં શું કરશું તો કે પક્ષની અંદર જે આપેલ છે રકમની અંદર તે લખવાનું અને સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે લખવાનું. તો આમાં શું આપેલું છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ, એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અંદર કોઈ એક વિકર્ણ આપેલો છે. તો આપણે લખશું ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે. AC એક વિકર્ણ છે. ચતુષ્કોણ ABCD માં AC એક વિકર્ણ છે. ચતુષ્કોણ કેવો આપ્યો તો કે રકમની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. હવે સાધ્ય, જો સાધ્ય તમને ડાયરેક્ટ લખતા ના ખબર પડતી તો શું કરવાનું? પહેલા આકૃતિની રચના કરી લેવાની. આકૃતિમાં શું કરશું તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ નામ આપી દઈએ A, B, C અને D. આ ચાર નામ અપાઈ ગયા. હવે AC માં વિકર્ણ એટલે આપણે AC ને જોડી દઈએ. AC ને જોડાઈ દઈએ તો બે ત્રિકોણ કેવા? તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે. એનો મતલબ એવો થાય તો કે બે એકરૂપ ત્રિકોણના નામ લખી નાખો. એક આ ને આ, તો ABC ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ. બીજો કયો થશે તો કે ABC અથવા ACD. જે રીતે આપણે ત્રણ નામ લખી એ રીતે લખી શકીએ. હવે શું કરશું તો કે સાબિતીને આપણે લખી દઈએ. સાબિતીની અંદર આપણે શું કરશું તો કે સૌપ્રથમ જે આપેલું છે રકમમાં તે જ વર્ણન મૂકશું. તો કે ચતુષ્કોણ ABCD કેવો આપેલો છે તો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યાંથી ખબર પડી તો કે પક્ષ ઉપરથી, કારણ કે રકમમાં આપણે ચતુષ્કોણ ABCD આપેલો કે AC નો વિકર્ણ છે. તો કે AC વિકર્ણ છે. પછી AC વિકર્ણ લખાઈ ગયો. હવે શું કરશું તો કે આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા. તો સાતમા ચેપ્ટરમાં એકરૂપતાની શરતો આપણે જોઈ ગયા. બાખુબા, ખુખુબા, કાકબા, બાબાબા, ખુખુ પ્રમેય ઉપરથી. એટલે કે એ પ્રમાણે કોઈ પણ પાંચ શરતમાંથી કોઈ એક શરતનો આ ઉપયોગ આપણે કરશું. તો કે આપણે શું કરશું? ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC માટે આ બે ત્રિકોણ માટે તમે શું એકરૂપ કહી શકો? તો કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વસ્તુ શીખતા હશો તો કે સામસામેની બાજુઓની જોડ કેવી હોય તો કે સમાંતર. સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સમાંતર. હું અહીંયા લખીશ કઈ જોડ સમાંતર થાય તો કે AB સમાંતર AB ની સામે કઈ જોડ થાય તો કે CD. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું થાય? એની સામસામેની બાજુની જોડ સમાંતર થાય. પછી AB અને CD બે સમાંતર થાય એટલે BC અને AD પણ સમાંતર થાય. તો અહીં લખી નાખો BC સમાંતર AD. શું આવશે? BC સમાંતર AD. એટલે કે બંને જોડ સામસામેની બંને સમાન બાજુની જોડ કેવી હશે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો કે સમાંતર. એટલે આપણે લખી નાખો. પછી હવે ત્રિકોણમાં વયા જાય તો કે આ ABC અને ADC માટે શું થઈ શકે? તો કે મેં અહીંયા ખૂણાની રચના કરી. તમને એક આકાર દેખાય. કયો આકાર દેખાય તો કે જોવો જોઈએ. કેવો આકાર થાય છે તો કે Z આકાર થશે. કેવો આકાર થશે? Z એટલે કે યુગ્મ. તો હું અહીં લખીશ
કે ભાઈ AB સમાંતર CD ની છેદિકા કોણ થશે તો કે AC AC છે તેથી માપખૂણો એક બન્યો BAC એકરૂપ માપખૂણો ACB કેવા ખૂણા તો કે યુગ્મ કોણ કેવા ખૂણા યુગ્મ કોણની જોડ કેવી હોય હંમેશા તો કે સરખી પછી હજી એક આપણે BC ચાલો હવે આપણે શું કરશું તો કે આ જોડને યુગ્મ કોણ છે બનાવી લીધી બીજી સમાંતર જોડ લઈ લીધું કે BC સમાંતર AD ની છેદિકા કઈ છે તો કે BC સમાંતર AD છે આ BC અને એનું AD સમાંતર તો એની છેદિકા AC થાય તો આપણે લખી નાખી ભાઈ AC છે તેથી પાછો યુગ્મ કોણની જોડ બને કઈ યુગ્મ કોણની જોડ બને તો કે આલી બાજુ બનાવી જે ડાકા અથવા થોડી જુદી પાડી દે આકૃતિને લાલ આવો જે બન્યો તો આપણે નામ લખશું D માપખૂણો BAC એકરૂપ માપખૂણો BCA અથવા ACB કેવા ખૂણા તો કે ભાઈ યુગ્મ કોણ પછી તો કે આ ત્રિકોણની અંદર બે ખૂણાઓની જોડ એકરૂપ થઈ ગઈ હજી કાંઈક એકરૂપ બતાવે શું આ બે ત્રિકોણની અંદર એક ખૂણા એકરૂપ થયા બીજો ખૂણાની એકરૂપ થયું પરિણામ 1 આપી દે પરિણામ 2 આપી દે પછી હજી કાંઈક એકરૂપ છે શું છે તો કે આ બે ત્રિકોણમાં એક બાજુ સામાન્ય બાજુ છે કઈ તો કે AC અહીં લખશું ભાઈ AC બરાબર AC અહીં ગુજરાતીમાં લખી નાખવાનું સામાન્ય બાજુ કેમ તો કે ભાઈ બે ત્રિકોણની અંદર એ બાજુ કેવી છે સામાન્ય એટલે કે બે ત્રિકોણમાં આવશે તો કે આપણે એક શરત બની ગઈ કઈ શરત બની ગઈ જુઓ જી તો કે ખૂબાખૂ એટલે કે બે ખૂણા અને એક બાજુ એકરૂપ થઈ ગઈ તો હવે લખી નાખશું આમ ત્રિકોણ નામ લખી નાખી ABC અને ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ છે કઈ શરતના આધારે તો કે ભાઈ ખૂબાખૂ એટલે કે બે ખૂણા અને એક બાજુ હજી એકવાર આપણે લઈ લઈએ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે એવી આપણે આ રકમ આપી તો આપણે પક્ષમાં લખ્યું જે આપેલ છે તે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક આપ્યું નામ લખી નાખ્યું ABCD PQR S ગમે નામ આપેલું તો કે ચતુષ્કોણ ABCD માં એક વિકર્ણ આપ્યું તો કે AC આપેલ છે સાધ્યમાં આપણે જો ખબર ના પડે લખતા ડાયરેક્ટ ના આવતું તો આમાં શું કરવું પહેલા આકૃતિ દોરવાની જેથી કરીને બે ત્રિકોણ એકરૂપ જુદા પડે એ આપણે નામ એના લખી શકીએ એટલે કે ABC અને એક લખી નાખો ADC આ બે ત્રિકોણ લખી નાખ્યા પછી સાબિતીની શરૂઆત કરી એટલે કે જે પક્ષમાં લખ્યું હતું એ આપણે પહેલા લખી લેવાનું જોઈને લખવાનું કે ABC સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC એનો વિકર્ણ છે એ આપણે ક્યાં લખ્યું પક્ષમાંથી લઈ પછી તો કે AB સમાંતર CD અલ્પવિરામ કઈ BC સમાંતર AD કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય સમાંતર હોય એટલા માટે આ બંને બાજુ આપણે એકબીજાની બંને બાજુની જોડ સમાંતર થાય એ લખી નાખ્યો પછી આપણે આ બે ત્રિકોણના નામ લઈ લીધા કયા બે ત્રિકોણ તો કે જે આપણે સાબિત કરવાના છે તે લખી લીધા પછી એક જોડ લેવાની AB સમાંતર CD ની છેદિકા અહીં જોઈ તો કે AC આપેલ છે તો કે AC કે એટલે આપણે યુગ્મ કોણની જોડ બનાવી BAC અને પછી ACD એટલે કે જેડ બનાવી દેખો એને યુગ્મ કોણ પરિણામ 1 આપી દીધું પછી બીજું પરિણામ લીધું BC સમાંતર AD ની છેદિકા AC છે એમાં યુગ્મ કોણ આલી બાજુથી બનાવો DAC ACB પછી તો કે આ બે ત્રિકોણમાં એક સામાન્ય બાજુ હતી કઈ હતી તો કે AC એટલે મેં લખી નાખ્યું AC બરાબર AC સામાન્ય બાજુ પછી શું થયું તો કે ભાઈ શરત તૈયાર થઈ ગઈ કઈ શરત થઈ ગઈ કે ખૂબાખૂ લખી નાખ્યું આમ ABC અને ADC
ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે. કઈ શરતને આધીન? તો કે ભાઈ ખૂબ આ ખૂબ. આ રીતે આપણે પ્રમેયને પૂર્ણ કરીએ. ચાલો 8.1 પ્રમેય સાબિતી સાથે જોયા બાદ 8.2, 8.3, 8.4 અને 8.5 ની પ્રતિજ્ઞા આપણે ખાલી સમજીએ. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વાત કરવામાં આવી છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય, એટલે કે આપણે યાદ રાખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે આપણે આકૃતિ દોરીએ એટલે ચારે ચાર પ્રતિજ્ઞા આપણે સમજાઈ જાય. A B C અને D. આપણે શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો આથી સામસામેની બાજુ લઈ તો કે AB બરાબર એની સામેની બાજુ કઈ થાય? તો કે ભાઈ CD. આપણે CD લખી શકીએ અને BC બરાબર AD. આપણા મગજમાં આ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તમને એમ કે એક માર્કમાં વિકલ્પ તરીકે પૂછી શકે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB બરાબર 5 હોય તો CD ની કિંમત તમે મેળવો. હવે AB ની 5 છે તો CD ની આપણે કેવી રીતે મળશે? પણ જો આ પ્રતિજ્ઞા આપણને યાદ હોય 8.2 ની કે સમાંતર બાજુ ચતુષ્કોણ નામ આવે તો એ સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો CD ની જગ્યાએ પર કેટલા મૂકી શકું? 5 મૂકી શકું. એવી રીતે એની પ્રતિક વિધાન એવું આપે છે એનું વિરોધી વિધાન. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે એનું સમાન હોય એમ કીધું પેલામાં, અને બીજામાં શું કીધું? સામસામેની બાજુ જો સમાન હોય ને તો એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે આ બે વિધાન એક જ છે. આપણે ખાલી એટલું જ આ બે 8.2 અને 8.3 આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે સામસામેની બાજુઓ સમાન હોય તો એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તમે કહી શકો. પછી આપણે કીધું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા. હવે સામસામેના ખૂણા એટલે A ની સામે કોણ આવે? તો કે C. આપણે કોનું નામ લખશું? તો કે માપખૂણો BAD અને માપખૂણો A એને બરાબર માપખૂણો BCD એટલે કે માપખૂણો C. હવે એવી રીતે બીજા ખૂણાની જોડ તો કે માપખૂણા શું આવશે? તો કે B એટલે કે ABC બરાબર માપખૂણા ABC એટલે કે આ ખૂણો અને એની સામેનો D, B સામેનો D એટલે કેવા છે? સમાન. હવે આયા કેમ આપણે પાંચનું ઉદાહરણ લઈને મૂક્યું તે હું કહી શકું તમને શું? તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો 80 છે તો તમને એમ કે C ગોતો તો આપણે તરત ગળી જાય કે માપખૂણો AC હોય તો માપખૂણો C પણ કેટલો થાય? 80 અંશ થાય. શું કામ? તો કે આપણી પાસે વિધાન 8.4 નું જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. હવે એનું પ્રતિક વિધાન એમ કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય, જે ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય તો એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે આપણે ખાલી એટલું જ લખવાનું. તમને ક્યારે આકૃતિ દોરી દઈએ કે 80 અહીંયા આપણે જે 100 તો અહીં 100. પછી ત્યાં કેવા પ્રકારનો ચતુષ્કોણ છે તો સમજી લેવાનું કે 80 એટલે સામસામેના ખૂણા કેવા આપ્યા છે? સરખા આપ્યા. જો સામસામેના ખૂણાના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને આપણે કેવો ચતુષ્કોણ કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. બાજુ ઉપરથી એ જ પ્રમાણે કે સામસામેની બાજુઓના માપ સરખા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અથવા એવું વિધાન યાદ રાખો કે સમાંતર બાજુ જો ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સરખી હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ તો સામસામેના ખૂણાના માપ પણ કેવા હોય? સરખા હોય.